આપણે કુર્મ પુરાણના 17મા દિવસની કથાને આગળ વધારીએ। જ્યાં મહાભાગા ગંગા હોય તે જ પવિત્ર દેશ છે અને જે જ તપોવન છે। ગંગા તટ પર સ્થિત તે સ્થાનને સિદ્ધિ ક્ષેત્ર સમજવું જોઈએ, જ્યાં દેવીની સાથે મહાદેવ મહેશ્વર દેવ વટેશ્વર સ્થિત છે। તે સ્થાન નિત્ય તીર્થ છે અને તે તપોવન છે। આ સત્યને દ્વિજાતીઓ, સાધુઓ, મિત્રો પોતાના પુત્ર તથા અનુગામી શિષ્યના કાનમાં કહેવું જોઈએ। આ ધન્ય છે, સ્વર્ગદાયી છે। આ પવિત્ર, સુખ, પુણ્ય, રમણીય, પાવન અને ઉત્તમ ધર્મયુક્ત મહર્ષિઓને માટે ગુપ્ત રહસ્ય છે। સર્વ પાપોને નષ્ટ કરનારું છે। અહીં દ્વિજ વેદોનો સ્વાધ્યાય કરીને નિર્મળ થઈ જાય છે। જે વ્યક્તિ નિત્ય પવિત્રતાથી આ પુણ્યપ્રદ તીર્થનું મહાત્મ્ય સાંભળે છે તે જન્માંતરની વાતોનું સ્મરણ કરનાર થઈ જાય છે અને સ્વર્ગલોકમાં આનંદ પ્રાપ્ત કરે છે। શિષ્ટ માર્ગનું અનુસરણ કરનારા સજ્જન પુરુષ આવા તીર્થમાં જાય છે। કુરુના વંશધર યુધિષ્ઠિર, તીર્થોમાં સ્નાન કરો, આ વિષયમાં વિપરીત બુદ્ધિ ન રાખો। આમ કહીને ભગવાન માર્કંડેય મહામુનિએ દ્વારા પૂછવાથી પૃથ્વી પર જે તીર્થ હતા તે બધા બતલાવ્યા અને પૃથ્વી તથા સમુદ્ર વગેરેની સ્થિતિ અને નક્ષત્રોની સ્થિતિનું સંપૂર્ણ વર્ણન કરીને તેઓ ચાલ્યા ગયા। પ્રાતઃકાળે ઉઠીને જે આ પ્રયાગમાં મહાત્મ્યનો પાઠ કરે છે અથવા સાંભળે છે તે બધા પાપોથી મુક્ત થઈને રુદ્રલોકમાં જાય છે। ત્યાર પછી આવે છે 38મો અધ્યાય, ભવન કોષ વર્ણનમાં રાજા પ્રિયવ્રતના વંશનું વર્ણન, પ્રિયવ્રતના પુત્ર રાજા અગ્નિધ્રના વંશનું વર્ણન, જંબુ વગેરે 7 દ્વીપોનું તથા વર્ષોનું વર્ણન, જંબુ દ્વીપના 9 ખંડોમાં રાજા અગ્નિધ્રના નાભી, કિમપુરુષ વગેરે 9 પુત્રનું આધિપત્ય। શ્રી કુર્મે કહ્યું કે આ પ્રમાણે કહ્યા પછી નૈમિષારણ્યમાં નિવાસ કરવાવાળા મુનિઓએ મહાબુદ્ધિમાન સૂર્યને પૃથ્વી વગેરે વિશે નિર્ણય પૂછ્યો। ઋષિઓએ કહ્યું કે હે સૂર્ય, આપે સ્વયંભૂ મન્વંતરની શુભ સૃષ્ટિ વિશે કહ્યું। હવે આ સમય અમે લોકો ત્રૈલોક્ય મંડલનું વર્ણન સાંભળવા ઈચ્છીએ છીએ। જેટલા સાગર, દ્વીપ, ખંડ, પર્વત, વન તથા નદીઓ અને સૂર્ય વગેરે ગ્રહોની જે સ્થિતિ છે એ બધાનું વર્ણન કરો। હે સૂર્ય, આ બધું જેના આધારે સ્થિત છે અને પ્રાચીન કાળમાં પૃથ્વી જે રાજાઓના અધિકારમાં રહી છે તે બધા વિષયોનું આપ સંક્ષેપમાં વર્ણન કરો। સૂર્યે કહ્યું કે દેવોના આદિદેવ અપ્રમેય પ્રભુ વિષ્ણુને નમસ્કાર કરીએ છીએ। હું તે ધીમાન દ્વારા જે કંઈ કહેવામાં આવ્યું છે તે બતાવું છું। પૂર્વમાં જે સ્વયંભૂ મનુના જે પ્રિયવ્રત નામક પુત્રનું વર્ણન કરવામાં આવ્યું છે તે પ્રિયવ્રતને પ્રજાપતિ જેવા 10 પુત્ર થયા: અગ્નિધ્ર, અગ્નિબાહુ, વપુષ્માન, દ્યુતિમાન, મેઘા, મેઘાતિથિ, હવ્ય, સવન અને પુત્ર તથા મહાબળવાન અને પરાક્રમી, ધાર્મિક, દાનપરાયણ અને પ્રાણી માત્ર પર દયાળુ જ્યોતિષ્માન નામે 10મો પુત્ર હતો। મેઘા, અગ્નિબાહુ તથા પુત્ર આ 3 યોગ પરાયણ હતા। પૂર્વજન્મનું સ્મરણ કરવાવાળા આ મહાભાગ્યશાળી વિરક્તોનું મન રાજ્ય કાર્યમાં ન લાગ્યું, તેથી પ્રિયવ્રતને પોતાના બીજા 7 પુત્રોને 7 દ્વીપોમાં અભિષિક્ત કરી દીધા। રાજાએ અગ્નિધ્ર નામક પુત્રને જંબુદ્વીપનો સ્વામી બનાવ્યો। તેમણે મેઘાતિથિને પ્લક્ષદ્વીપનો રાજા બનાવ્યો અને વપુષ્માનને સાલ્મદ્વીપમાં રાજા તરીકે અભિષિક્ત કર્યો। પ્રભુ પ્રિયવ્રતને જ્યોતિષ્માનને કુશદ્વીપનો રાજા બનાવ્યો અને દ્યુતિમાનને કોચદ્વીપનો રાજા બનાવવાનો આદેશ આપ્યો। પ્રજાપતિ પ્રિયવ્રતે હવ્યને શાકદ્વીપનો સ્વામી બનાવ્યો અને સવનને પુષ્કરદ્વીપનો અધિપતિ બનાવ્યો। પુષ્કરમાં સવનને પણ મહાવીર તથા ધાતકી નામક 2 પુત્ર થયા। પુત્રવાનોના પુત્રોમાં આ બંને જ પુત્ર શ્રેષ્ઠ હતા। તે મહાત્માના નામથી તે ખંડને મહાવીત વર્ષ કહેવામાં આવે છે અને ધાતકીના પણ નામથી ધાતિક ખંડ કહેવાય છે। શાકદ્વીપના રાજા હવ્યને જલદકુમાર, સુકુમાર, મણિચક્ર, કુસુમોત્તર તથા મેદાકી તથા 7મો મહાદ્રુમ નામક પુત્ર થયો। આ 7 પુત્રોના રાજ્યક્ષેત્ર એમના નામથી એક એક ખંડ કહેવાયા। તેથી જલદનો જલદ નામક પ્રથમ વર્ષ ખંડ કહેવાય છે। કૌમારનો કૌમાર નામક વર્ષ ખંડ આ જ પ્રમાણે, ત્રીજો સુકુમાર વર્ષ, ચોથો મણિચંદ્ર, 5મો કુસુમોત્તર, 6ઠ્ઠો મોદાક અને 7મો મહાદ્રુમ નામક ખંડ છે। ગોચદ્વીપના રાજા દ્યુતિમાનને પણ પુત્ર થયા। તેમાંના કુશલ પહેલો, મનોહર બીજો, ઉષ્ણ ત્રીજો પુત્ર હતો અને ચોથો પુત્ર પ્રવર નામે હતો। આ જ પ્રમાણે અંધકાર 5મો, મુનિ 6ઠ્ઠો તથા દુંદુભિ 7મો પુત્ર હતો। તેમના પોતાના જ નામથી પ્રસિદ્ધ સુંદર દેશ કોચદ્વીપમાં સ્થિત છે। કુશદ્વીપમાં જ્યોતિષ્માનને મહાતેજસ્વી 7 પુત્ર થયા: ઉદ્ભેદ, વેણુમાન, અશ્વરથ, લંબન, ધ્રુતિ તથા 6ઠ્ઠો પ્રભાકર અને 7માનું નામ કપિલ હતું। હે સુવ્રતો, આ કુશદ્વીપમાં એમના નામથી યુક્ત વર્ષ છે। આ જ પ્રમાણે તે અન્ય દ્વીપોમાં પણ આ જ પ્રમાણે સ્થિતિ સમજવી જોઈએ। શાલ્મદ્વીપના સ્વામી વપુષ્માનના શ્વેત, હરિત, જીમુત, રોહિત, વૈદ્યુત અને માનસ તથા 7મો સુપ્રભ નામક પુત્ર હતો। પ્લક્ષદ્વીપના રાજા મેધાતિથિને પણ 7 પુત્ર હતા। તેમનામાં મોટો પુત્ર શાંતભય હતો। આ સિવાય શિશિર, સુખોદય, આનંદ, શિવ, ક્ષેમક તથા ધ્રુવ નામક પુત્ર હતા। દ્વિજો પ્લક્ષદ્વીપ વગેરેથી લઈને શાકદ્વીપ સુધી વર્ણ અને આશ્રમના ભેદથી સ્વધર્મને મુક્તિનું સાધન સમજવું જોઈએ। હે દ્વિજો, જંબુદ્વીપના અધિપતિ અગ્નિધ્રના પણ મહાબળવાન પુત્ર હતા। તેમના નામ આ છે: નાભી, કિમપુરુષ, હરિ, ઈલાવૃત, રમ્ય, હિરણ્યવાન,
કુરુ, ભદ્રાક્ષ તથા કેતુમાલક નામક 9 પુત્ર હતા. જંબુદ્વીપેશ્વર મહામતી તે રાજા અગ્નિદ્રે જંબુદ્વીપને 9 ભાગોમાં વહેંચીને ન્યાય પ્રમાણે તે પુત્રોને આપી દીધા. અગ્નિદ્રે નાભીને દક્ષિણ દિશામાં સ્થિત હિમ નામક વર્ષખંડ આપ્યો. ત્યાર પછી કિમપુરુષને હેમકૂટ વર્ષખંડ આપ્યો. પિતા અગ્નિદ્રે હરિને ત્રીજો નૈષદ વર્ષખંડ આપ્યો અને ઇલાવૃતને મેરુના મધ્યમાં સ્થિત ઇલાવર્ત નામક ખંડ આપ્યો. રમ્યને નીલચાયુક્ત ખંડ અને હિરણ્યવાનને ઉત્તરમાં સ્થિત શ્વેત વર્ષખંડ આપ્યો. શૃંગવાન પર્વતના ઉત્તરમાં સ્થિત ઉત્તરકુરુ નામક ખંડ ભદ્રાશને આપ્યો તથા ગંધમાદન ખંડ કેતુમાલને આપ્યો. આ ખંડોમાં પોતાના પુત્રોને અભિષિક્ત કરીને રાજા સંસારના કષ્ટને જાણીને તપસ્યા કરવા માટે વનમાં ચાલ્યા ગયા. જે મહાત્મા નાભીની પાસે હિમખંડ હતો તેમને મરુદેવીની મહાન તેજસ્વી ઋષભ નામક પુત્ર થયો. ઋષભના 100 પુત્રોમાં સૌથી મોટો ભરત નામક વીર પુત્ર હતા. ભરતને પૃથ્વીના અધિપતિના રૂપમાં અભિષિક્ત કરીને રાજા ઋષભ વાનપ્રસ્થાશ્રમનો આશ્રય લઈને યથાવિધિ તપ કરવા લાગ્યા. તપસ્યાથી અત્યંત ક્ષીણ હોવાના કારણે તેઓ એટલા ક્રુશ થઈ ગયા કે તેમના શરીરની નસો દેખાતી હતી. તપસ્યાથી તેઓ જ્ઞાનયોગ પરાયણ થઈને મહાપાશુપત થઈ ગયા. ભરતને પણ સુમતિ નામક પરમ ધાર્મિક પુત્ર થયો. સુમતિનો પુત્ર તેજસ અને તેજસનો ઇન્દ્રધુમ્ન થયો. ઇન્દ્રધુમ્નનો પુત્ર પરમેષ્ઠી થયો અને પરમેષ્ઠીનો પુત્ર પ્રતિહાર થયો. પ્રતિહારના પુત્રનું નામ પ્રતિહર્તા હતું. તેનાથી ભવ, ભવથી ઉદ્ગીત તથા ઉદ્ગીતથી પ્રસ્તાવ નામક પુત્ર થયો. તે પ્રસ્તાવથી પૃથુ અને પૃથ્વીથી રક્ત ઉત્પન્ન થયો અને રક્તને પણ ગય નામક પુત્ર થયો. ગયનો પુત્ર નર અને તેનો પુત્ર વિરાટ થયો. તે વિરાટનો પુત્ર મહાવીર અને તેનાથી ધીમાન નામક પુત્ર થયો. તે ધીમાનથી મહાંત નામે પુત્ર થયો અને તેનો પુત્ર ભવન થયો. તે ભવનનો ત્વષ્ટા અને ત્વષ્ટાથી વિરજ અને વિરજથી રજ નામક પુત્ર થયો. દ્વિજો તે રજસને શતજીત નામે પુત્ર થયો અને તેનાથી 9 પુત્ર થયા. તેમનામાં જે પ્રધાન અને બળવાન હતા તેનું નામ વિશ્વજ્યોતિ હતું. દેવ બ્રહ્માની આરાધના કરીને વિશ્વજ્યોતિએ ક્ષેમક નામે મહાબાહુ અને શત્રુમર્દન તથા ધર્મજ્ઞ રાજાને પુત્ર રૂપે પ્રાપ્ત કર્યા. પૂર્વકાળમાં મહાસત્વ સંપન્ન અને મહાન તેજસ્વી રાજા હતા. એમના વંશમાં ઉત્પન્ન લોકોએ પ્રાચીન કાળમાં પૃથ્વીનો ઉપભોગ કર્યો હતો. ત્યાર પછી આવે છે 39મો અધ્યાય. ભૂ વગેરે 7 લોકનું વર્ણન, ગ્રહ નક્ષત્રની સ્થિતિનું વર્ણન તથા તેમનું પરિમાણ, સૂર્યાર્થનું વર્ણન, પૂર્વ વગેરે દિશાઓમાં સ્થિત ઇન્દ્રાદિ દેવોની અમરાવતી વગેરે પુરીઓનો નામ નિર્દેશ, સૂર્યનો મહિમા. સૂતજી કહે છે કે હે દ્વિજોત્તમ, હવે હું તમને સંક્ષેપમાં આ ત્રિલોકના પરિમાણનું વર્ણન કરીશ, કેમ કે આનું વર્ણન વિસ્તારથી કરી શકાય એમ નથી. સૃષ્ટિના આદિમાં ભૂલોક, ભુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક તથા સત્યલોક આ 7 લોક અંડથી ઉત્પન્ન બતાવવામાં આવ્યા છે. દ્વિજ શ્રેષ્ઠ, સૂર્ય અને ચંદ્રમાના કિરણો દ્વારા જ્યાં સુધી જે ભાગ પ્રકાશિત થાય છે તેટલા ભાગને પુરાણોમાં ભૂલોક કહ્યો છે. સૂર્યના પરિમંડળથી ભૂલોકનું જેટલું માપ છે તેટલો જ વિસ્તાર ભુવરલોકનો પણ સૂર્યના મંડળથી છે. આકાશમાં ઉપર જ્યાં ધ્રુવ તારો સ્થિત છે ત્યાં સુધીના મંડળને સ્વરલોક કહેવામાં આવે છે. ત્યાં વાયુની નેમીઓ છે. આવહ, પ્રવહ, અનુવહ, સંવહ, વિવહ તથા તેની ઉપર પરાવહ અને તેની ઉપર પરિવહ નામક વાયુની 7 નેમીઓ છે. ભૂમિથી 1 લાખ યોજન ઉપર સૂર્યમંડળ સ્થિત છે. સૂર્યથી પણ 1 લાખ યોજન ઉપર ચંદ્રમંડળ છે. તેનાથી 1 લાખ યોજન પર સ્થિત સંપૂર્ણ નક્ષત્ર મંડળ પ્રકાશિત થાય છે. હે વિપ્રો, નક્ષત્ર મંડળથી ઉત્તરમાં 2 લાખ યોજન દૂર બુધ છે. બુધથી તેટલા પ્રમાણની દૂરી પર શુક્ર સ્થિત છે. શુક્રથી તેટલા જ પ્રમાણમાં પર મંગળ છે. મંગળથી 2 લાખ યોજન દૂર બૃહસ્પતિ છે. બૃહસ્પતિથી 2 લાખ યોજન દૂર સૂર્યપુત્ર શનિ છે. આ ગ્રહોનું મંડળ, ગ્રહ મંડળથી લાખ યોજન દૂર સપ્તર્ષિ મંડળ પ્રકાશિત થાય છે. ઋષિઓના મંડળ સપ્તર્ષિ મંડળથી 1 લાખ યોજન પર ધ્રુવ સ્થિત છે. ધ્રુવ સંપૂર્ણ જ્યોતિષ ચક્રનું કેન્દ્રરૂપ છે. ત્યાં ધર્મરૂપ ભગવાન નારાયણ સ્થિત છે. સૂર્યનો વ્યાસ 9000 યોજન કહેવામાં આવ્યો છે. તેનાથી 3 ગણો સૂર્યમંડળનો વિસ્તાર છે. સૂર્યના વિસ્તારથી 2 ગણો ચંદ્રમાનો વિસ્તાર છે. આ બંનેના તુલ્ય રાહુ તે બંનેની નીચે ભ્રમણ કરે છે. પૃથ્વીની છાયાને લઈને મંડલાકાર નિર્મિત રાહુનું જે ત્રીજું બૃહદ સ્થાન છે તે તમોમય છે. ચંદ્રમાનો 16મો ભાગ શુક્રનો છે. શુક્રથી ચતુર્થાંશ ઓછા બૃહસ્પતિનો વિસ્તાર જાણવો જોઈએ. બૃહસ્પતિથી ચતુર્થાંશ ઓછો મંગલ અને શનિ આ બંનેનું મંડળ કહેવામાં આવ્યું છે. આ બંને મંડળ તથા વિસ્તારથી ચતુર્થાંશ ઓછું બુધ મંડળ છે. તારા અને નક્ષત્ર રૂપી જે શરીરધારી છે તે બધા મંડળ અને વિસ્તારથી બુધ તુલ્ય છે. જે તારા તથા નક્ષત્ર રૂપ છે તે એકબીજાથી 5, 4, 3 અથવા 200 યોજન ઓછા વિસ્તારના છે. બધા નાના મોટા તારાઓનું મંડળ ગ્રહપિંડોથી નાના અને 1 યોજન આ અર્ધા યોજન પરિમાણવાળા છે. તેનાથી નાનું કોઈ
કોઈ વિદ્યમાન નથી. તેમનાથી ઉપર દૂરગામી જે શનિ, બૃહસ્પતિ તથા મંગળ છે તેમને મંદગતિથી વિચરણ કરનારા સમજવા જોઈએ. તેમનાથી નીચે જે બીજા સૂર્ય, ચંદ્રમા, બુધ તથા શુક્ર 4 મહાગ્રહ છે તે શીઘ્ર ગતિવાળા છે. જ્યારે સૂર્ય દક્ષિણાયનના માર્ગમાં વિચરણ કરે છે ત્યારે તે સૂર્ય બધા ગ્રહોના નીચેના ભાગોમાં ભ્રમણ કરે છે. તેની ઉપર વિસ્તૃત મંડળ બનાવીને ચંદ્રમાં વિચરણ કરે છે. સંપૂર્ણ નક્ષત્ર મંડળ ચંદ્રમાંથી ઉપર ભ્રમણ કરે છે. નક્ષત્રોમાં ઉપર બુધ, બુધથી ઉપર શુક્ર, શુક્રથી ઉપર મંગળ અને મંગળથી ઉપર બૃહસ્પતિ છે. તે બૃહસ્પતિથી પણ ઉપર શનિ, શનિથી ઉપર સપ્તર્ષિ મંડળ તથા સપ્તર્ષિ મંડળની ઉપર ધ્રુવ સ્થિત છે. હે દ્વિજ શ્રેષ્ઠો, ભાસ્કરનો રથ 9000 યોજનનો, તેનો ઈશાદ દંડ તે જ પ્રમાણે 2 ગણો અર્થાત 18 યોજનનો છે. તેની ધૂંસરી 1.5 કરોડ 70 લાખ યોજનની છે અને તેમાં જ ચક્ર સ્થિત છે. 3 નાભી, 5 આરા અને 6 નેમીઓવાળા સંવત્સરમય તે અક્ષય ચક્રમાં આ સંપૂર્ણ કાલચક્ર પ્રતિષ્ઠિત છે. દ્વિજોત્તમ, સૂર્યના રથનું બીજું અક્ષ 40 તથા 5,500 યોજનનું છે. બંને બાજુ યુગાર્થનું પ્રમાણ તે અક્ષ ધુરીનું પરિમાણ બરાબર છે. ધુરાના આધારમાં સ્થિત અશ્વ અક્ષ તે ધૂંસરીના બરાબર છે. દ્વિતીય બીજી ધુરીમાં સ્થિતનું ચક્ર માનસ ચાલ પર સ્થિત છે. 7 છંદ ઘોડા છે. તેમના નામ સાંભળો: ગાયત્રી, બૃહતિ, ઉષ્ણિક, જગતિ, પંક્તિ, અનુષ્ટુપ તથા ત્રિષ્ટુપ. છંદ સૂર્યના 7 ઘોડા છે. માનસાચલ પર પૂર્વ ઈશામાં ઇન્દ્રની મહાપુરી છે. દક્ષિણમાં યમની, પશ્ચિમમાં વરુણની, ઉત્તરમાં સોમની નગરી છે. તેમના પણ નામ સાંભળો: અમરાવતીમાં સંયમની, સુખ તથા વિભા, આક્રમથી ઇન્દ્ર વગેરેની મહાપુરીઓ છે. દક્ષિણ દિશામાં સ્થિત દેવોના પણ દેવ પ્રજાપતિ જ્યોતિષચક્રને ગ્રહણ કરીને છોડેલા બાણની જેમ ભ્રમણ કરે છે. વિપેન્દ્રો 7 દ્વીપોમાં દિવસના મધ્ય સમય અને રાત્રિના અર્ધભાગમાં સૂર્ય સદા સમ્મુખ રહે છે. ઉદય અને અસ્તના સમયે પણ સદા સમ્મુખ રહે છે. એ સૂર્ય કુંભારના ચાકડાની જેમ બધી દિશાઓ તથા વિદિશાઓમાં ભ્રમણ કરે છે. હે દ્વિજો, પૃથ્વીનો ત્યાગ કરતા રહીને એ દિવસ અને રાત્રિનું નિર્માણ કરે છે. આ ત્રણેય ભુવન સૂર્યના કિરણોથી વ્યાપ્ત છે. હે મુનિ શ્રેષ્ઠો, વિદ્વાનોએ લોકનો ત્રૈલોક કહ્યો છે. સંપૂર્ણ ત્રિલોકનું મૂળ સૂર્ય જ છે, એમાં સંશય નથી. દેવતા, મનુષ્ય અને અસુરોથી યુક્ત સંપૂર્ણ જગત આમનાથી જ ઉત્પન્ન થાય છે. રુદ્ર, ઇન્દ્ર, ઉપેન્દ્ર, ચંદ્રમા તથા શ્રેષ્ઠ વિપ્રો તથા સમસ્ત દેવતાઓનું જે તેજ છે, તેજસ્વીનો જે તેજ છે અને સમસ્ત લોક ત્રિલોકનું જે સંપૂર્ણ તેજ છે તે સૂર્યનું જ તેજ છે. તે સૂર્ય બધા લોકના સ્વામી, સર્વાત્મા, પ્રજાપતિ, મહાન દેવ, ત્રણેય લોકના મૂળ અને પરમ દેવતા છે. આ જ પ્રમાણે અધિકારી રૂપમાં જે અન્ય 12 આદિત્ય છે તે મૂળ સૂર્યના અંશ છે અને વિષ્ણુની મૂર્તિરૂપ છે. તેમના જ કાર્ય તે સંપન્ન કરે છે. ગંધર્વ, દેવતા, નાગ તથા કિન્નર વગેરે બધા 1000 કિરણોવાળા સૂર્યને નમસ્કાર કરે છે. શ્રેષ્ઠ દ્વિજ વિવિધ યજ્ઞો દ્વારા છંદોમય તથા બ્રહ્મ સ્વરૂપ પુરાતન સૂર્યદેવનું યજન કરે છે. ત્યાર પછી આવે છે 40મો અધ્યાય સૂર્યરથ તથા દ્વાદશ આદિત્યોના નામ. સૂર્યરથના અધિષ્ઠાતા દેવતા વગેરેનું વર્ણન. સૂર્યનો મહિમા. સૂતજી કહે છે કે તે સૂર્યદેવ, બધા દેવો, દ્વાદશ આદિત્યો, 8 વસુઓ, ગંધર્વો, અપ્સરાઓ, ગ્રામણી, સર્પો તથા રાક્ષસો સહિત તે રથ પર અધિષ્ઠિત રહે છે. ધાતા, અર્યમા, મિત્ર, વરુણ, ઇન્દ્ર, વિવસ્વાન, પુષ્યા, પર્જન્ય, અંશુ, ભગ, ત્વષ્ટા તથા વિષ્ણુ આ 12 આદિત્ય છે. ક્રમશઃ વંસત વગેરે ઋતુઓમાં ભાનુને તૃપ્ત કરે છે. પુલત્સ્ય, પુલ, અત્રિ, વસિષ્ઠ, અંગિરા, ભૃગુ, ભારદ્વાજ, ગૌતમ, કશ્યપ, ક્રતુ, જમદગ્નિ તથા કૌશિકે, બ્રહ્માદિ મુનિ અનેક પ્રકારના છંદો દ્વારા ક્રમશઃ સૂર્યદેવની સ્તુતિ કરે છે. રથકૃત, રથોજા, રથચિત્ર, સુબાહુક, રથસ્વન, વરુણ, સુષેણ, સેનજીત, તાક્ષ્ય, અરિષ્ટનેમિ, રથજીત અને સત્યજીત આ 12 ગ્રામણી દેવોના દેવ સૂર્યનો રશ્મિઓનો સંગ્રહ કરે છે. હે વિપ્રેન્દ્રો, હેતિ, પ્રહેતિ, પૌરુષેય, વધ, સર્પ, વ્યાઘ્ર, આપવાત, વિદ્યુત, દિવાકર, બ્રહ્મોપેત અને યજ્ઞોપેત શ્રેષ્ઠ રાક્ષસ ક્રમશઃ સૂર્યની આગળ આગળ ચાલે છે. હે દ્વિજો, વાસુકી, કંક, નીર, તક્ષક, સર્પ, પુંગવ, એલાપત્ર, શંખપાલ, એરાવત, ધનંજય, મહાપદ્મ, કર્કોટક, કંબલ તથા અશ્વતર આ નાગ ક્રમશઃ આ સૂર્યદેવનું વહન કરે છે. હે દ્વિજોત્તમ, તુંબરુ, નારદ, હા હા, હુ હુ, વિશ્વાવસુ, ઉગ્રસેન, વસુરુચિ, અર્વાવસુ, ચિત્રસેન, ઉર્ણાયુ, ધૃતરાષ્ટ્ર અને સૂર્યવચા એ શ્રેષ્ઠ ગાયન કરનારા ગંધર્વ ક્રમશઃ ષડજ વગેરે સ્વરો દ્વારા વિવિધ પ્રકારના ગીતોથી સૂર્યની સમીપ ગાન કરતા રહે છે. હે દ્વિજોત્તમ, અપ્સરાઓમાં શ્રેષ્ઠ અપ્સરા કુતત્સલા, પુંજલિક, સ્થલા, મેનકા, સહજન્યા, પ્રમ્લોચા, અનુમ્લોચા, ધૃતાચી, વિશ્વાચી, ઉર્વશી, પૂર્વચિત્તી, અન્ય તથા તિલોત્તમા એ 12 અપ્સરાઓ ક્રમશઃ વસંત વગેરે ઋતુમાં વિવિધ તાંડવ વગેરે નૃત્ય દ્વારા આ અવ્યય આત્મ સ્વરૂપ મહાન દેવતા ભાનુને સંતુષ્ટ કરે છે. આ પ્રમાણે આ દેવતા ક્રમશઃ 2 મહિનામાં વસંત વગેરે 6 ઋતુઓમાં સૂર્યમાં પ્રતિષ્ઠિત રહીને તેજોનિધિ સૂર્યને પોતાના તેજથી તૃપ્ત કરે છે. મુનિગણ સ્વયં રચિત સ્તુતિઓથી સૂર્યની સ્તુતિ કરતા રહે છે અને અપ્સરાઓ તથા ગંધર્વો નૃત્ય તથા ગીતો દ્વારા આમની ઉપાસના
કરે છે. ગ્રામીણ, યક્ષ અને ભૂતગણ સૂર્યદેવથી રશ્મિઓનો સંગ્રહ કરે છે. સર્પ દેવતાઓના ઈશ સૂર્યને વહન કરે છે અને રાક્ષસ તેમની આગળ આગળ ચાલે છે. બાલખિલ્ય નામક મુનિગણ સૂર્યને આવૃત કરીને ઉદયાચલથી અસ્તાચલ સુધી લઈ જાય છે. અગાઉ કહેલા એ 12 આદિત્ય તપતા, વરસતા, પ્રકાશ કરતા, વહેતા તથા સૃષ્ટિ કરે છે. તેમનું કીર્તન કરવાથી તેઓ પ્રાણીઓના અશુભ કર્મોને દૂર કરે છે. એ નિત્ય કામચારી તથા નિત્ય વાયુ સમાન ગતિવાળા વિમાન પર સૂર્યની સાથે પોતાના અનુચરોની સાથે આકાશમાં ભ્રમણ કરે છે. એ ક્રમશઃ વર્ષા, તાપ તથા પ્રજાને આનંદ પ્રદાન કરતા રહીને પ્રલય સુધી બધા પ્રાણીઓની રક્ષા કરે છે. એ પ્રભુ સૂર્ય આ જ દેવોના પરાક્રમ, તપ, યોગ અને સત્વ અનુસાર પ્રાણીમાત્રને તાપ આપે છે. તે પ્રજાપતિ સૂર્ય દિવસ અને રાતની વ્યવસ્થાના કારણે આ સૂર્ય પિતરો, દેવો તથા મનુષ્ય બધાને તૃપ્ત કરે છે. વેદયજ્ઞના સનાતન નીલગ્રીવ મહાદેવ સાક્ષાત દેવ મહાદેવ મહેશ્વર જ સૂર્યના રૂપમાં પ્રકાશિત થાય છે. વેદજ્ઞ લોકો આદિત્યને વેદનો વિગ્રહ માને છે અને આ જ વેદ વિગ્રહ આદિત્ય દેવ ભગવાન પરમેષ્ઠી પ્રજાપતિ છે. ત્યાર પછી આવે છે 41મો અધ્યાય. સૂર્યની પ્રધાનતા, 7 રશ્મિઓના નામ, એમના દ્વારા ગ્રહોની તૃપ્તિ, સૂર્યની અન્ય હજારો નાડીઓનું વર્ણન તથા તેમનું કાર્ય, 12 મહિનાના 12 સૂર્યના નામ તથા 6 ઋતુઓમાં તેમનો વર્ણન, 8 ગ્રહોનું વર્ણન, સોમના રથનું વર્ણન, દેવો દ્વારા ચંદ્રકલાઓનું પાન કરવું, પિતરો દ્વારા અમાવસ્યાએ ચંદ્રમાની કલાનું પાન, બુધ વગેરે ગ્રહોના રથનું વર્ણન. સૂતજી બોલ્યા કે આ પ્રમાણે મહાદેવ કલાત્મા ઐશ્વર્યમય વિગ્રહવાળા દેવાધિદેવ પિતામહ કાલનું નિયમન કરે છે. વિપ્રો, બધા લોકોને પ્રકાશિત કરનારી તેમની જે રશ્મિઓ છે તેમનામાં પણ ગ્રહોની યોનિરૂપ 7 રશ્મિઓ અત્યંત શ્રેષ્ઠ છે. સુષુમ્ન, હરિકેશ, વિશ્વકર્મા, વિશ્વચ્યા, સંયદ્રષ્ટુ, અર્વાવસુ તથા સ્વરાડ એ 7 રશ્મિઓ છે. સુષુમ્ન નામે સૂર્યની રશ્મિ ચંદ્રમાની ચાંદનીએ પુષ્ટ કરે છે. તે સુષુમ્ન રશ્મિ તીરછારૂપે ઉપર જનારી છે. ઋષિકેશ નામક જે રશ્મિ છે તે નક્ષત્રનું પોષણ કરે છે. વિશ્વકર્મા નામક રશ્મિ સદા બુધ ગ્રહનું પોષણ કરે છે. ત્વચા નામક જે રશ્મિ છે તે નિત્ય શુક્રનું પોષણ કરે છે. સૂર્યદ્રસુ નામક રશ્મિ મંગળનું પોષણ કરે છે અને પ્રભુ સૂર્યની અર્વાવસુ નામક રશ્મિ બૃહસ્પતિનું પોષણ કરે છે તથા 7મી સુરાટ નામક રશ્મિ શનૈશ્ચરનું પોષણ કરે છે. આ પ્રમાણે સૂર્યના પ્રભાવથી બધા નક્ષત્ર તથા તારા નિત્ય વધે છે તથા વૃદ્ધિ પ્રાપ્ત કરીને નિત્ય બીજાનો તૃપ્ત કરે છે. દ્યુલોક અને પૃથ્વીથી સંબંધ બધું તેજ સમૂહ અને નિશા સંબંધી તમ અંધકારનું નિત્ય આદાન અર્થાત ગ્રહણ કરવાના કારણે પ્રભુને આદિત્ય કહેવામાં આવે છે. હજારો નેત્રવાળા તેઓ પોતાની હજારો નાડીઓ કિરણો દ્વારા ચારે બાજુની નદીઓ, સમુદ્રો, કુવાઓ, સ્થાવર તથા જંગમ અને નહેરો વગેરેના જળનું ગ્રહણ કરે છે. તેમની હજારો રશ્મિઓ ઠંડી, વર્ષા અને તાપનું સર્જન કરે છે અને તેમનામાં 400 વિચિત્ર મૂર્તિ સ્વરૂપા રશ્મિઓ વર્ષા કરે છે. વંદના, યાજ્યા, કેતના અને ભૂતના આ અમૃત નામવાળી બધી રશ્મિઓ વર્ષા કરનારી છે. નાડી સ્વરૂપિણી 300 રશ્મિઓ હિમનું સર્જન કરે છે. મેષી, પૌષી તથા હાદિની નામની રશ્મિઓ ઠંડીનું સર્જન કરે છે. આ બધી રશ્મિઓ પિત્ત વર્ણની અને ચંદ્રા નામવાળી છે. શુક્રા, કુકુંભ અને વિશ્વભૃત નામની બધી રશ્મિઓનું નામ શુક્રા છે. એ ત્રણેય પ્રકારની રશ્મિઓ તાપનું સર્જન કરે છે. તેમના દ્વારા તે સૂર્ય સમાન રૂપે મનુષ્યો, પિતરો તથા દેવતાઓનું પોષણ કરે છે. તેઓ આ કિરણોના માધ્યમથી મનુષ્યોને ઔષધિ દ્વારા, પિતરોના સ્વધા દ્વારા અને દેવતાઓને અમૃત દ્વારા આ પ્રમાણે ત્રણેયને 3 પ્રકારે સંતૃપ્ત કરે છે. તે સૂર્ય વસંત અને ગ્રીષ્મ ઋતુમાં 300 કિરણોથી તપે છે. શરદ અને વર્ષા ઋતુમાં 400 રશ્મિઓ દ્વારા વર્ષા કરે છે તથા હેમંત તથા શિશિર ઋતુમાં 300 રશ્મિઓથી ઠંડી આપે છે. માઘ માસમાં સૂર્યનું નામ વરુણ હોય છે. ફાગણમાં તેઓ પૂષા કહેવાય છે. સૂર્ય ચૈત્ર માસમાં અંશ, વૈશાખ માસમાં ધાતા, જ્યેષ્ઠા મૂલ અર્થાત જ્યેષ્ઠ માસમાં ઇન્દ્ર, અષાઢમાં સવિતા, શ્રાવણમાં વિવસ્વાન તથા ભાદ્ર માસમાં ભગ કહેવામાં આવે છે. સૂર્ય અસોમમાં પર્જન્ય, કાર્તિકમાં ત્વષ્ટા, માર્ગશીર્ષમાં મિત્ર અને પોષમાં સનાતન વિષ્ણુ કહેવાય છે. વરુણ નામક સૂર્યની 5000 રશ્મિઓનું સૂર્યનું કાર્ય સંપાદિત કરે છે. એ જ પ્રમાણે પૂષા 6000, અંશદેવ 7000, ધાતા 8000, શત્રુકેતુ ઇન્દ્ર 9000, વિવસ્વાન 10000 અને ભગ 11000 રશ્મિઓથી પાલન કરે છે. મિત્ર નામક સૂર્ય 7000 અને ત્વષ્ટા 8000 રશ્મિઓથી તપે છે. અર્યમાં 10000 રશ્મિઓથી પાલન કરે છે અને પર્જન્ય 9000 રશ્મિઓથી તાપ પ્રદાન કરે છે. વિશ્વનું સર્જન કરનારા વિષ્ણુ નામક સૂર્ય 6000 રશ્મિઓથી તપે છે. પ્રભુ સૂર્ય વસંત ઋતુમાં કપિલ વર્ણના, ગ્રીષ્મમાં સુવર્ણ સમાન, વર્ષમાં શ્વેત, સંદરમાં પાંડુર સફેદ મિશ્રિત પીળા રંગના, હેમંતમાં તાંબા સમાન વર્ણવાળા અને શિશિરમાં સૂર્ય લોહિત વર્ણના હોય છે. સૂર્ય ઔષધિઓનું બળનું સ્થાપન કરે છે. પિતરોને સ્વધા અને દેવતાઓને અમરત્વ આ પ્રમાણે ત્રણેયને 3 પદાર્થ પ્રદાન કરે છે.
હે દ્વિજો, અન્ય 8 ગ્રહોની સૂર્યની અધિષ્ઠિત જાણવા જોઈએ. ચંદ્રમા, ચંદ્રમાનો પુત્ર બુધ, શુક્ર, બૃહસ્પતિ, મંગળ, શનિ, રાહુ તથા કેતુ નામક 8મો ગ્રહ છે. વાયુ રશ્મિઓ દ્વારા ધ્રુવમાં અબધ તે બધા ગ્રહ પોતાની કક્ષામાં ભ્રમણ કરતા રહીને યથાસ્થાન સૂર્યની પરિક્રમા કરે છે. દ્વિજો વાયુ ચક્રથી પ્રેરિત અલાત ચક્રની જેમ ભ્રમણ કરે છે. કેમ કે વાયુ તેમનું વહન કરે છે, તેથી તેને પ્રવાહ કહેવાય છે. સોમનો રથ 3 પૈડાવાળો હોય છે. તેનો ડાબા અને જમણા ભાગમાં કુંદ, મોગરો, પુષ્પ જેવા વર્ણવાળા 10 ઘોડા જોતરેલા છે. આ જ રથ દ્વારા નિશાચર ચંદ્રમાં સૂર્ય સમાન પોતાની કક્ષામાં સ્થિત થઈને નક્ષત્રોના મધ્યમાં પરિભ્રમણ કરે છે. હે વિપ્રેન્દ્રો, ચંદ્રમાની રશ્મિઓનો ક્રમશઃ હાસ અને વૃદ્ધિ થતી રહે છે. દિવસના ક્રમનાસર શુક્લ પક્ષમાં ચંદ્રમાના પરભાગમાં સ્થિત સૂર્ય સોમને નિરંતર પૂર્ણ કરે છે. હે વિપ્રો, દેવતાઓ દ્વારા અમૃતપાન કરવાના કારણે ક્ષીણ થયેલા ચંદ્રમાને સૂર્ય સુષુમ્ન નામક એક રશ્મિ કિરણથી નિત્ય તૃપ્ત કરે છે. સૂર્યના તેજથી ચંદ્રમાનું આ ક્ષીણ શરીર પુષ્ટ થાય છે. તેથી દિવસના ક્રમનાનુસાર પૂર્ણિમાએ તે ચંદ્રમા સંપૂર્ણ રૂપે દેખાય છે. આગળની કથા આપણે આવતીકાલે કરીશું.